સુરતના પલસાણામાં લાચાર પોલીસ અને નગરોડ તંત્રની બેદરકારીથી થયેલા લઠ્ઠાકાંડમાં દિવસે ને દિવસે મૃત્યુઆંક વધી રહ્યો છે। ગઈકાલે વધુ 2 વ્યક્તિના મોત થતા મૃત્યુઆંક 22 પર પહોંચી ગયો છે। લઠ્ઠાકાંડને પગલે સરકાર હરકતમાં આવી ગઈ છે અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તપાસ કમિટીની રચનાના આદેશ કર્યા હતા। મોડી સાંજના ડીજીપી દ્વારા સમગ્ર કાંડમાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવાનો આદેશ કર્યો હતો। કાર્યવાહીના ભાગરૂપે પલસાણાના વરેલી લઠ્ઠાકાંડમાં પીઆઈ હસમુખ ભરવાડ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। રેન્જ આઈજી દ્વારા પીઆઈ હસમુખ ભરવાડને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। કહેવામાં તો ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ રાજસ્થાન બોર્ડર નજીક આવેલા ગુજરાતના સોડાલ ગામમાં રાજકીય વગ ધરાવતો એક ઠેકેદારો દારૂનો વેપલો ચલાવી રહ્યો છે। ઠેકા સુધી દારૂની ટ્રક લઈ જવી હોય તો પણ ગુજરાતના સોડાલથી ભાડોતરા ગામ તરફે જતા રસ્તાનો ઉપયોગ કરવો પડે, એટલે ઠેકેદાર માલ ખરીદીને ગુજરાતમાં જાય છે, ત્યાંથી માલ ઠેકા સુધી પહોંચે છે। આ હદ પણ રાજસ્થાન સરકારની હોવાથી કાયદાના રખેવાળાનો હાથ પણ બંધાઈ ગયા છે। પરિણામે આ રસ્તાથી પસાર થતા તમામ રોડના કિનારે પોતાના કાર વાહન ઉભા રાખી રાજસ્થાન સરહદથી દારૂ ખરીદે છે અને પોલીસ મુખ પ્રેક્ષક બની તમાશો નિહાળે છે। રાજકોટના જસદણમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનું ભૂમિપૂજન કર્યું હતું, જ્યાં કરોડોના ખર્ચે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ અને પેરામેડિકલ કોલેજનું નિર્માણ કરવામાં આવશે। આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્રના સહકારી અને ખેડૂત આગેવાનો હાજર રહ્યા હતા। સાથે જ કથાકાર મોરારી બાપુ અને વિજય રૂપાણીએ સુરત અને સૌરાષ્ટ્રના દાતાઓનું સન્માન કર્યું હતું। चिंता करीने रस्ता पानी खेती जसदणनो विकास एमां ध्यान आपीशुं। प्रकारनी जे व्यवस्था करी छे अने जे रूपाला साहेबे पैसाना માટે લોકો ઈલાજ છોડી ન દે એની ચિંતા પણ સરકાર કરે છે ને કરવાની છે। સાથે સાથે સૌરાષ્ટ્રમાં પાણી અને ખેતી એના ઉપર સરકાર વધારે ધ્યાન આપી રહી છે અને આવનારા દિવસોમાં મને આનંદ છે કે જસદણને સૌથી વધુ પાક વીમો મળ્યો છે। ખેંચાવાને કારણે જે 8 કલાક વીજળી અપાતી હતી એને બદલે સરકારે 10 કલાક વીજળી આપીને ખેડૂતોનો મોં બગડે નહીં એની ચિંતા આ વખતે સરકારે કરી છે। મિત્રો, વ્યાજના દેવામાં ખેડૂત ડૂબી ન જાય, વ્યાજના ચક્કરમાં ફસાય નહીં, એટલા માટે આ વખતના બજેટમાં 3 લાખ રૂપિયાની લોન 1% વ્યાજથી સરકાર આપશે। 1% વ્યાજથી। અમદાવાદની યુનિવર્સિટી કન્વેન્શન હોલમાં રાજપૂત સમાજનું ગૌરવ સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો, જેમાં ગુજરાત સરકારના કેબિનેટ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજા, રાજ્યકક્ષાના પ્રધાન જશાભાઈ બારડ અને જયદ્રથસિંહ પરમારનું સન્માન કરવામાં આવ્યું હતું। સમાજ પણ એક આગવા પ્રકારની શક્તિ ધરાવે છે અને એ શક્તિ આગામી દિવસોમાં વધુ સશક્ત બને એ દિશાના અમારા પ્રયાસો રહેશે। કોઈ પણ સમાજના વ્યક્તિને સમાજ માટે હંમેશા ગર્વ હોય છે અને એ સમાજ જ્યારે એમનું સન્માન કરતો હોય છે ત્યારે એમને પણ વિશેષ ગર્વ થતો હોય છે। સૌ સાથે મળીને વિવિધ સમાજના વિકાસ માટે, રાજ્યના વિકાસ માટે પોતાનું યોગદાન આપે અને સાથોસાથ પોતાના સમાજની સંગઠનની શક્તિને બેવડાવે એ દિશાનું આજનું આ સંમેલન રહેલું છે। દરેક સમાજ પોતાની એકતા કરે એમાં કંઈ ખોટું નથી। દરેક સમાજનો મુખ્ય ધ્યેય જેમ બધી નદીઓ દરિયાને મળે છે એવી રીતે બધા સમાજનો હેતુ તો સમાજને મજબૂત કરવાની સાથે સાથે ગુજરાત અને દેશ મજબૂત થાય એ દિશામાં જ હોય છે અને એ દિશામાં જ પટેલ સમાજ કામ કરે છે, અન્ય સમાજ પણ કામ કરે છે। ગુજરાતના નાના મોટા તમામ સમાજો એ દિશામાં કામ કરે છે અને કરતા રહેશે। જીપીએસસીની મુખ્ય પરીક્ષાના બીજા દિવસે લેવાયેલ ગુજરાતીનું પેપર એકંદરે વિદ્યાર્થીઓને સરળ લાગ્યું હતું, જેથી પરીક્ષાર્થીઓના ચહેરા પર ખુશી જોવા મળી હતી।
ગુજરાતી પેપરમાં મહત્વનો એવો વ્યાકરણનો વિભાગ વિદ્યાર્થીઓ માટે સરળ હતો, તેમજ પરીક્ષામાં નિબંધો પણ સારા પૂછાતા વિદ્યાર્થીઓને પેપર સરળ લાગ્યું હતું. સ્ટાઇલમાં જે વ્યાકરણ હતું એકદમ ઇઝીલી હતું અને પેપર થોડું લેન્ધી હતું. એમાં જે કાલ્પનિક શક્તિ પર આધારિત એવા નિબંધો પૂછાયા હતા કે જો હું ભગવાન હોઉં તો, અને બીજું અત્યારના કરંટ વસ્તુને ધ્યાનમાં રાખીને પત્રકાર પરિષદનું આયોજન કરવાની વાત કરેલી હતી. એમાં એવું હતું કે સત્તા અંગેની પત્રકાર પરિષદનું આયોજન કરો એવા ક્વેશ્ચન હતા. અને અત્યારે ગ્રામ્યથી લઈને શહેરી વિસ્તારમાં જે રખડતા ઢોરનો ત્રાસ છે એના માટેની જે અરજી છે એ પ્રકારની એક અરજીનું પૂછાઈ હતી. આમ પેપર ઇઝી હતું પરંતુ થોડું લેન્ધી હતું લખવામાં. નવું જો તો આમ પ્રેસ કોન્ફરન્સ કરી, પ્રેસ નોટ કરી, બે જણની ચર્ચા કરી, બધું નવું ટોપિક હતા એટલે થોડું અઘરું લાગ્યું. નહીં તો નિબંધને પત્ર તો લખતા જ હોય છે દર વખતે, એટલે એનો કોઈ વાંધો નહોતો. આના લીધે થોડું એવું લાગ્યું છે. અમદાવાદ મહાનગરપાલિકાના પશ્ચિમ ઝોનના સફાઈ કામદારો દ્વારા વસ્ત્રાપુર ખાતે પોતાના પડતર પ્રશ્નોને લઈને સહી ઝુંબેશનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ગુજરાત મજદૂર સભા દ્વારા આયોજિત કાર્યક્રમમાં સફાઈ કામદારોને કાયમી કરવા અને તેમને 7મા પગાર પંચના લાભ આપવાની માંગ કરવામાં આવી હતી. ગુજરાત મજદૂર સંઘના નેજા હેઠળ સફાઈ કામદારો જે પોતાના પ્રશ્નોને વાંચવા આપવા માટે સૂત્રોચ્ચારનો કાર્યક્રમ શરૂ કરતા પહેલાં તે લોકોએ પરમિશન લીધેલ ન હોય 50થી વધુ કામદાર લોકોને રિટર્નની કાર્યવાહી ચાલુમાં છે. પોલીસ પરવાનગી મળી નથી એ સત્ય વસ્તુ. પોરબંદરના અનેક વિસ્તારોમાં રાત્રિના સમયમાં લોકોના વાહનોમાંથી પેટ્રોલ ચોરી કરતી એક ટોળકી ઝડપાઈ છે. આ ટોળકી રાત્રિના 2 વાગ્યા બાદ રેકી કરી અને રેઢા પડેલા વાહનોને નિશાન બનાવતી હતી અને જે બાદ વાહનોમાંથી પેટ્રોલ કાઢી પોતાના વાહનોમાં ભરી લેતા હતા અને જે બાદ દિવસ દરમિયાન મોજ શોખ કરતા હતા. લઠ્ઠાકાંડ મામલે સીએમના આદેશ બાદ રચાયેલી તપાસ કમિટી સુરત આઈજી અને કલેક્ટર સાથે વરેલી પહોંચી. એડીજીપી વીએમ પારધીની અધ્યક્ષતામાં 3 સભ્યોની કમિટી રચવામાં આવી છે, જેમાં ફોરેન્સિક લેબના ડેપ્યુટી ડાયરેક્ટરનો સમાવેશ થયો છે. આ કમિટીએ હોસ્પિટલમાં દાખલ 7 અસરગ્રસ્તોની મુલાકાત લીધી હતી. ત્યારબાદ ઇન્ચાર્જ કલેક્ટર, રેન્જ આઈજી અને મેડિકલ ઓફિસરની પણ મુલાકાત લીધી હતી. અમદાવાદના થલતેજ વિસ્તારમાં ફોરેસ્ટ અધિકારી નિમેશ મજુમદારના ઘરે એન્ટી કરપ્શન બ્યુરોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. અમીરગઢમાં આરએફઓ તરીકે ફરજ બજાવતા નિમેશ મજુમદાર પાસેથી 1.68 કરોડની બેનામી સંપત્તિ મળી આવી છે, જે તેમની આવક કરતા 418% જેટલી વધુ છે. નિમેશ મજુમદારના બંગલામાં મિની થિયેટર પણ બનાવ્યું છે. થલતેજના રહેણાંક મકાન સિવાય મહેમદાબાદ રોડ પર 2 ફ્લેટ, આણંદમાં 1 ફ્લેટ, દસક્રોઈ ખાતે પ્લોટ, 8 ગાડીઓ તેમજ સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાની એકાઉન્ટમાંથી 11.45 લાખની એફડી મળી આવી છે. આ ઉપરાંત નિમેશ મજુમદાર જ્યારથી નોકરીએ ચડ્યા હતા ત્યારથી જ ભ્રષ્ટાચાર કરી રહ્યા હતા. બોડેલીની યુવતીએ અમદાવાદના યુવાન સાથે 4 મહિના પહેલા ધામધૂમથી લગ્ન કર્યા, પરંતુ થોડા સમયમાં જ આંધળા પ્રેમનો પાટો ખુલી ગયો. પત્નીને શરીર અને ગુપ્ત ભાગે ડામવાના પણ શરૂ કર્યા. આખરે કંટાળી ના છૂટકે પિતાના ઘરે ગઈ. જોકે પત્નીની અશ્લીલ વિડીયો ક્લિપ સોશિયલ મીડિયા પર ફરતી મૂકવાની ધમકી આપી પરત સાસરે બોલાવી અત્યાચાર ગુજાર્યો હતો. એટલી માનસિક વિકૃતિ ધરાવતો હતો જે યુવતીને દુપટ્ટાથી બાંધીને રાખતો, વારે છાસ વારે એની જોડે સુસ્ત કૃત્ય કરતો, એસિડ અટેક કરવાની એને ધમકી આપેલ, સિગરેટના ડામ એના ગુપ્તાંગે અલગ અલગ જગ્યાએ એને આપેલા હતા. અને અશ્લીલ વિડીયો જો એને એવું કીધેલું કે જો તું ભાગી જઈશ કે કોઈને કહીશ તો હું તારા અશ્લીલ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કરી દઈશ. અને પતિ વરેશ ભાટિયા વિરુદ્ધ એને ફરિયાદ આપેલ છે અને જે 0 નંબરથી દાખલ કરી સરખેજ પોલીસ સ્ટેશન ખાતે ટ્રાન્સફર કરેલ છે. મારા ઘરવાળો મારે જ્યારે હોય ત્યારે ગાળ સિવાય મને બોલાવે નહીં. સવારમાં ઉઠાડું તો પણ ગાળ સિવાય બોલે અને કંઈ હોય તો એટલે મને મારા મા બાપ શોધીને ગંદી વૈસી ગાળ બોલે. મને થોડી મેં એની બાબતે મારા 2 વચ્ચે કશું બાબત કીધું તો હાથાપાઈ કરવા માંડ્યા. અને પછી મને સીધી મારા વાળ પકડીને ભીતે પછાડીને પછી સીધી મને ઘોડા પર પછાડીને પછી વાસણ પછી બધું વાગ્યું અને પછી આખા શરીર
શરીર ઉપર નખો મારવાનું ચાલુ કર્યું. નીચે પછાડી નખો મારી ઉપર આવીને મારું આખું ગળું દાબી દીધું. ગીર ગઢડા તાલુકા મથકેથી સનવાવ, વેળાકોટ, ધાબરાવડ અને જાંજરિયાને જોડતા રોડની હાલત ખખડધજ થઈ ગઈ છે. નદીઓ પરના પુલ પરમાં તણાઈ ગયા છે, જેને લઈને લોકોએ કેડસમાં પાણીમાંથી જવું પડે છે. લોકોને બીમારીની હાલતમાં હોસ્પિટલ લઈ જવા માટે પણ એક ગામથી બીજા ગામ સુધી પગપાળા જવું પડે છે. રસ્તાઓની પરિસ્થિતિ એટલી હદે ખરાબ છે કે તેના પર કોઈ વાહન ચાલી શકે તેમ જ નથી. વેળાકોટ બેને ખાલી 2 કિલોમીટર છે. બીમારીમાં હાલતમાં છે રોડ, છતાંય કોઈ અવારનવાર રજૂઆત જિલ્લામાં પણ કરેલી, છતાંય કોઈ ધ્યાન નથી દેતું. તો અમારે સોનપરા, ભિયાળ, બોડીદર આ બધા ગામડા લાગુ પડે છે, બધાને હેરાનગતિ થવું પડે છે. એટલે અત્યારે તમે ભાઈ જોવા પુલની તકલીફ કેવી છે. અમારે કોઈ હાજો માંદવું હોય, કોઈ ડિલિવરીનું હોય તો અમારે કોઈ વાહન વ્યવહાર ન મળે તો અમારે દવાખાને કઈ રીતે લઈ જવું? તો વાહન ના હાલે તો અમે મુસીબતમાં. તો આમ અમારે જાંજરિયાથી વેળાકોટ રસ્તો 2 કિલોમીટરનું અંતર છે, તો ત્યાં કોઈ વાહન વ્યવહાર કોઈ એ લોકોને પણ નથી જાય એમ વેળાકોટવાળાને. તો વેળાકોટથી સનવાવ રસ્તો ન્યાય પુલ પૂરું થઈ ગયું, પુલે ગયું, ન્યાય તૂટી ગયેલ છે. તો આ લોકોને તો હું જાંજરિયાથી વેળાકોટનો રસ્તો આવો બેકાર હાલતમાં છે. અને પ્લસ નાથી તો ચોમાસે અમે નીકળી શકાતું નથી, કે ગાડી નથી નીકળી શકાતી, ના 108ની સુવિધા અમને નથી મળતી. આવે તો જાંજરિયા ઊભી રહી છે. અને પ્લસ બીજી તો અમે રજૂઆત એમ કરીએ છીએ કે વેળાકોટથી સનવાવનો રસ્તો બેકાર, નદી તૂટી ગઈ રેડી, ના અમારે 108 લાવવી પડે અને અહીંથી અમારે દર્દીને લઈ જવા હોય તો ના લઈ જઈએ છીએ. અને પ્લસ એના પછીની નદી અમારે અહીં ધાબાવડ તો હાવ બેકાર હાલતમાં છે. એટલે અમે તો એમાં કડકડ સામે પાણી હોય તો ના અમે ઉતરીને જઈએ છીએ. અમદાવાદની એપોલો હોસ્પિટલમાં દુષ્કર્મ મામલે આઈબી તરફથી ચોંકાવનારા ઇનપુટ મળ્યા છે. પાકિસ્તાનના તબીબોને વર્ક પરમિટથી ભારત લાવવામાં આવે છે. મહેનતાણું ઓછું ચૂકવવા માટે પાકિસ્તાનમાંથી લાવવામાં આવે છે. એપોલો હોસ્પિટલના આરોપી તબીબનો ભાઈ કુબેરનગરમાં દરજી કામ કરે છે અને છેલ્લા 2 વર્ષથી બંને પાકિસ્તાની અમદાવાદમાં રહેતા હોવાની સૂત્રો પાસેથી માહિતી મળી છે. નવસારીના ચીખલી તાલુકાના ખુડવેલ ગામની 2 સગી બહેન એક બાદ એક લાશ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મુસ્લિમ પરિવારની 2 બહેનો રાનકુવા ગામે અભ્યાસ કરતી હતી અને અચાનક જ શનિવારે રાત્રે ઘરેથી ગાયબ થઈ ગઈ હતી અને શનિવારની રાતે જ મોટી બહેનોનો મૃતદેહ મળી આવ્યો. પોલીસ અને પરિવાર અપહરણ અને હત્યાના આરોપીઓને શોધી જ રહ્યા હતા. મળ્યું કે કોઈ બાઇકવાળો માણસ તે બંને દીકરીઓને બેસાડી ગયો છે અને બીજે જ દિવસે ખરેરા નદીમાંથી બંને છોકરીઓની લાશ મળી છે. આ છોકરીને બાળીને ફેંકી દેવામાં આવી છે. આ છોકરીઓની ગર્ભણી હત્યા કરવામાં આવી છે. મેરાબીપણામાં આ છોકરીઓને ઉઠાવી જઈને એમની હત્યા કરવામાં આવી છે. ખલીફા સમાજના ગરીબ વર્ગના લોકોને ન્યાય મળે અને આવાને એરેસ્ટ કરીને સમગ્ર ગુજરાતમાં એક એવો શ્વાસ ફેલાવાય કે ખરેખર કાતિલોને છોડવામાં આવતા નથી. રાજકોટ જંકશન પ્લોટ વિસ્તારમાં રહેતા જિગ્નેશ ગોકાણી પોતાના ઘરે હતા ત્યારે બાજુના ઘરમાં કે જે બંધ હતું તે રાત્રે 12 વાગ્યાની આસપાસ 2 યુવકો ઊભા હતા. જિગ્નેશ દ્વારા બંને યુવકને પૂછ્યું કે આટલી રાતે તેઓ શું કરે છે, અહીંયા કોને મળવા માટે આવ્યા છે. ત્યારે બંને યુવકોએ અચાનક જિગ્નેશભાઈ પર હુમલો કર્યો હતો. જિગ્નેશભાઈને છાતીના ભાગે છરી વડે હુમલો કરતા તેઓ ગંભીર રીતે ઘાયલ થયા અને સ્થળ પર જ તેમનું મોત નીપજ્યું હતું. જો કે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. પોલીસે ફૂટેજ મેળવી બંનેની ધરપકડ કરી લીધી છે. માં પોરબંદરમાં આરડીએક્સ લેન્ડિંગ મામલે ઝડપાયેલા દાદલીમિયાએ આખરે પોલીસ રિમાન્ડ બાદ કબૂલાત કરી છે. દાદલીમિયાએ રૂપિયા માટે પાકિસ્તાન બનાવટના હથિયાર ધોરાજી વેચ્યા હોવાની કબૂલાત કરી છે. પોરબંદર ડીવાયએસપી જાડેજાની ટીમ દાદલીમિયાને મુંબઈ તપાસ માટે લઈ જવા રવાના થઈ છે. ઇન્ડિયન પબ્લિક સર્વિસ એમ્પ્લોઈઝ ફેડરેશનના સરકારી કર્મચારીઓના સેમિનારમાં કેન્દ્ર અને રાજ્ય સરકારને અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. સરકારી કર્મચારીઓના પડતર પ્રશ્ને હકારાત્મક વલણ દાખવવા પણ જણાવાયું છે અને જો સરકારનું વલણ હકારાત્મક નહીં રહે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઇન્ડિયન પબ્લિક સર્વિસ એમ્પ્લોઈઝ ફેડરેશને ઉચ્ચારી છે. ગુજરાત સ્ટેટ એમ્પ્લોઈઝ કોઓર્ડિનેશન કમિટીના નેજા યજમાન પદે ગાંધીનગરમાં આજે યોજાયેલા સેમિનારમાં આ પડકાર ફેંકાયો હતો.
રાજપથ ક્લબના 10 ડિરેક્ટરોની આગામી તારીખ 25ના રોજ ચૂંટણી યોજાનાર છે, ત્યારે અત્યાર સુધીમાં 14 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. આજે સાંજે 6 વાગ્યે ફાઇનલ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવશે. જો 4 ઉમેદવારો ફોર્મ પાછું ખેંચી લે તો ચૂંટણી ટળી શકે એમ છે. બીજી તરફ પાવરના 10 ઉમેદવારોની સામે પ્રોગ્રેસિવ પેનલના એકમાત્ર રક્ષિત પટેલે ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. પાવર પેનલના 10 ડિરેક્ટરોએ પહેલેથી જ રાજીનામા આપી દીધા હતા અને આરઓસીના નિયમ મુજબ 1/3 ચૂંટણી યોજવાની જાહેરાત કરી હતી. ક્લબના પ્રેસિડેન્ટ જગદીશ પટેલની સાથે કૃષ્ણકાંત અગ્રવાલ, રક્ષિત પટેલ, મહેન્દ્ર દેસાઈ, કરથાજય ચંદ્રકાંત, સંજય શાહ, ડોક્ટર બંસી સાબુ, પરેશ દાણી, મુકેશ દિયા, ધાર્મિક પટેલ, ફેનિલ શાહ, સુનિલ પટેલ, શિલ્પા અગ્રવાલે ડિરેક્ટરની ચૂંટણી માટે ફોર્મ ભર્યા છે. ચૂંટાયેલા ડિરેક્ટરો જેબી પટેલ અને પરેશ દાણી ચૂંટણી લડવાના નહીં હોવાથી કોઈ હરીફ રહ્યું નથી, જ્યારે રક્ષિત પટેલ મેદાને પડ્યા હોવાથી ચૂંટણી યોજવી પડે તેમ છે. રાજકોટમાં બીભત્સ ફોટા પાડી રૂપિયા ખંખેરથી ટોળકીના એક યુવક અને એક યુવતીને પકડી પાડવામાં રાજકોટ પોલીસને સફળતા મળી છે. છેલ્લા થોડા સમયથી પોલીસને ફરિયાદ મળી હતી કે લોકોના બીભત્સ ફોટા પાડી બ્લેકમેલિંગ કરતી એક ટોળકી સક્રિય થઈ છે, જેના પગલે પોલીસ સતર્ક બની હતી અને બાતમીદારોને સક્રિય કરી પોલીસે ગુપ્ત રાહે ઓપરેશન હાથ ધર્યું હતું. તેવામાં રવિવારના એક યુવક અને યુવતીની શંકાસ્પદ હિલચાલ જણાતા અટકાવી પૂછપરછ શરૂ કરવામાં આવી હતી, જેમાં ભાંડાફોડ થયો હતો. પોલીસે બંનેની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે. આ ટોળકીમાં હજુ 2 યુવતી સહિત 3 વ્યક્તિ ફરાર છે. પોલીસે તેને ઝડપી લેવા તપાસ તેજ કરી છે. બનાસકાંઠાના દાંતા ખાતે ભાદરવી પૂનમના મેળામાં ફરજ બજાવી રહેલા એએસઆઈનું છાતીમાં દુખાવાના ઉપડતા મોત થયું છે. મળતી માહિતી પ્રમાણે આ પોલીસ અધિકારીને દુખાનો ઉપડતા દાંતા ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ વધુ સારવાર માટે પાલનપુર લઈ જઈ રહ્યા હતા, ત્યારે તેમનું રસ્તામાં મોત થયું. જોકે પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ યોગ્ય સારવાર ન મળતા તેઓ મૃત્યુ ભેટ્યા છે.